નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 7 વનસ્પતિઓને પ્રાણીઓનું સંરક્ષણ. આની પહેલાંના લેક્ચરમાં આપણે વન્ય પ્રાણી અભયારણ્ય વિશે જોયું. હવે આજે આપણે રાષ્ટ્રીય ઉદ્યાન વિશે જોવાનું છે. રાષ્ટ્રીય ઉદ્યાન. બાળકો જ્યારે પચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારની મુલાકાત લે છે ત્યારે એ પચમઢી વન્ય પ્રાણી અભયારણ્યની મુલાકાત લે, ત્યાર પછી આગળ વધે ત્યારે રોડની સાઈડમાં એક બોર્ડ જોવા મળે છે જેના ઉપર લખેલું હતું સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. બાળકો ત્યાં જવા માટે આતુર હોય, ઉત્સુક હોય છે. તો વન કર્મચારી માધવજી છે એ જણાવે છે કે રાષ્ટ્રીય ઉદ્યાન છે એક વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે. રાષ્ટ્રીય ઉદ્યાન છે એ કેવું ક્ષેત્ર છે? તો કે વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે. ત્યાં પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્ર એનું સંરક્ષણ કરવામાં આવે છે. એટલે આ જે વિસ્તાર છે એ પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રના સંરક્ષણ માટે પર્યાપ્ત ક્ષેત્ર છે. એને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. આપણે આગળ રાષ્ટ્રીય ઉદ્યાનની એક વ્યાખ્યા જોયેલી. એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ છે એ સ્વતંત્ર રૂપે નિવાસ કરી શકે અને પ્રાકૃતિક જે સંપત્તિઓ છે એનો ઉપયોગ પણ કરી શકે એવા વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે. તો બીજું રાષ્ટ્રીય ઉદ્યાનમાં શેનું સંરક્ષણ થાય છે? તો કે વનસ્પતિ જાત, પ્રાણી જાત, ભૂમિ વિસ્તાર, ઐતિહાસિક વસ્તુઓ, તેનું સંરક્ષણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કરવામાં આવે છે. એટલે રાષ્ટ્રીય ઉદ્યાન છે એક વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે જે પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્ર છે એનું સંરક્ષણ કરે છે. વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે રાષ્ટ્રીય ઉદ્યાન. એ પણ બરાબર ઘોષિત કરેલું છે સરકારે વન્યજીવો છે એના સંરક્ષણ માટે. ત્યાં વનસ્પતિ જાત, પ્રાણી જાત, ભૂમિ વિસ્તાર અને ઐતિહાસિક વસ્તુઓ છે એનું સંરક્ષણ કરવામાં આવે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ આપણા દેશનું, ભારતનું સૌ પ્રથમ આરક્ષિત જંગલ છે. એટલે ત્યાં વન્યજીવોનું સંરક્ષણ કરવામાં આવે છે. ત્યાં ઉચ્ચ પ્રકારના સાગના વૃક્ષો પણ જોવા મળે છે. ઉચ્ચ પ્રકારના સાગના વૃક્ષો એ પણ ત્યાં તમને જોવા મળે છે. એટલે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ભારતનું સૌ પ્રથમ આરક્ષિત જંગલ છે. ત્યાં વનસ્પતિ જાત, પ્રાણી જાત, ભૂમિ વિસ્તાર, ઐતિહાસિક વસ્તુઓ એની જાળવણી કરવામાં આવે છે, એનું સંરક્ષણ કરવામાં આવે છે. ત્યાં ઉચ્ચ પ્રકારના સાગના વૃક્ષો પણ જોવા મળે છે. બીજું, સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન છે બરાબર, એમાં ખડકોના આશ્રય એટલે કે ગુફાઓ પણ જોવા મળે છે. આ જે ગુફાઓ છે એ બરાબર જંગલોમાં જે મનુષ્ય છે એની ગતિવિધિઓની પ્રાગ ઐતિહાસિક સાબિતી છે. એટલે આપણને ગુફાઓના કારણે આદિવાસી છે એટલે આદિમાનવ છે એના જીવન વિશેનો ખ્યાલ આવે છે બરાબર. આ જે ગુફાઓ છે એ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે અને એને ગુફાઓને કારણે આપણને જે આદિમાનવ છે એના જીવન વિશેનો ખ્યાલ આવે છે. આદિમાનવો ખાસ ધ્યાન રાખજો, આદિમાનવ છે એના જીવન વિશેનો ખ્યાલ આવે છે. આ જે ગુફાઓ છે એમાં ચિત્રકામ પણ જોવા મળે છે, કલાકૃતિ પણ જોવા મળે છે. પચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં 55 જેટલી ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે. ત્યાં 55 જેટલી ગુફાઓ છે એ મળી આવી છે અને આ જે ગુફાઓ પર ચિત્રકામ કરેલું છે, જે કલાકૃતિ રજૂ કરેલી છે, એ કલાકૃતિમાં પ્રાણીઓ અને મનુષ્યને લડતા, શિકાર કરતા, નૃત્ય કરતા તેમજ વાદ્ય વગાડતા દર્શાવવામાં આવ્યા છે.
એટલે આ જે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલી ગુફાઓ છે એના વિશે આપણને આદિમાનવના જીવન વિશેનો ખ્યાલ આવે છે, મનુષ્યની જે ગતિવિધિઓની જે પ્રાગૈતિહાસિક સાબિતી છે એ પણ એ પૂરી પાડે છે. એટલે આપણને ખ્યાલ આવે છે કે જંગલોમાં સૌપ્રથમ છે આદિમાનવ રહેતા. બરાબર, ગુફાઓમાં એણે કલાકૃતિ કરેલી છે, ચિત્રકામ કરેલું છે, અને ચિત્રકામ છે એમાં કેવા ચિત્રો છે તો કે પ્રાણીઓ છે લડતા હોય, મનુષ્ય લડતા હોય, શિકાર કરતા હોય, નૃત્ય કરતા હોય, વાદ્ય વગાડતા હોય. બરાબર, આ બધા જ પ્રકારના ચિત્રકામ છે, કલાકૃતિઓ છે એ તમને ત્યાં જોવા મળે છે. તો હજી પણ ઘણા બધા આદિવાસીઓ છે એ જંગલમાં રહે છે. તો બાળકો જ્યારે આગળ વધે છે ત્યારે એક બીજું બોર્ડ વાંચે છે, સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. વાઘ આરક્ષિત વિસ્તાર એટલે એવો વિસ્તાર કે જ્યાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવામાં આવે, જ્યાં વાઘનું સંરક્ષણ કરવામાં આવે છે. વાઘ છે એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. ખાસ સમજો કે વાઘના જીવન અને વસ્તીની જાળવણી માટે, વાઘના સંરક્ષણ માટે સરકાર દ્વારા એક યોજના શરૂ કરવામાં આવેલી છે જેનું નામ છે પ્રોજેક્ટ ટાઈગર. 1973. વાઘ છે એવી જાતિઓમાંની એક જાતિ હતી કે જેની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે. એટલે વાઘને સંરક્ષણ પૂરું પાડવા માટે, વાઘની સંખ્યા વધે તે માટે સરકારે એક યોજના શરૂ કરી જેનું નામ હતું પ્રોજેક્ટ ટાઈગર. અને પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત વાઘના શિકાર પર પ્રતિબંધ છે. એટલે વાઘનો શિકાર કરી શકાય નહીં. તે કારણ કે પહેલાંના સમયમાં વાઘ છે એની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી હતી. એટલે વાઘને સંરક્ષણ આપવાના હેતુથી સરકાર દ્વારા એક યોજના શરૂ કરવામાં આવી જેનું નામ છે પ્રોજેક્ટ ટાઈગર. તો જે સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર છે એમાં વાઘની સંખ્યામાં વધારો થયેલો જોવા મળે છે. કારણ કે વાઘને સંરક્ષણ મળેલું છે એટલે વાઘની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. જો વન્ય પ્રાણીઓ છે એના જીવન છે એની જાળવણી જરૂરી છે, એનું સંરક્ષણ જરૂરી છે. કારણ કે ઘણીવાર એવું બને કે જે તે વન્યજીવ છે બરાબર એની જાતિના સજીવોની સંખ્યા ધીરે ધીરે ઘટતી જાય અને પરિણામે એ લુપ્ત પણ બની શકે. એટલે આપણે આપણી જે ભાવિ પેઢી છે એ વાઘને જોઈ શકે એ માટે પૃથ્વી પર વાઘ હયાત હોવા જરૂરી છે, વાઘની જાતિના સભ્યો હોવા જરૂરી છે. એટલે આપણી ભાવિ પેઢી છે એ પણ વાઘને, સિંહને જોઈ શકે, વન્યજીવો છે બરાબર એને જોઈ શકે એ માટે એનું સંરક્ષણ જરૂરી છે. બરાબર, એ સિવાય આપણે આગળ જોશું કે શા માટે વન્યજીવો છે એનું સંરક્ષણ કરવું જોઈએ. બરાબર, તો સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર છે એમાં વાઘની સંખ્યામાં આપણને વધારો થયેલો જોવા મળે છે. કારણ કે ધીમે ધીમે વાઘની સંખ્યા છે એ વધી રહી છે. તો સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તારમાં સિંહ છે, હાથી છે, જંગલી ભેંસ છે, સાબર છે એવા પ્રાણીઓ પણ હતા. તો આ બધા જ પ્રાણીઓ છે એને સંરક્ષણ આપવાના હેતુથી આવા આરક્ષિત વિસ્તારો છે ઘોષિત કરવામાં આવે છે. તો સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર છે એમાં વાઘની સંખ્યામાં વધારો થયેલો છે. સરકાર દ્વારા એક યોજના શરૂ કરવામાં આવેલી છે. કારણ કે વાઘ છે એ જંગલોમાંથી નાશ પામી રહેલી જાતિઓમાંની એક જાતિ છે. એટલે સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તારમાં વાઘની સંખ્યામાં આપણને વધારો થતો જોવા મળે છે. ઘણીવાર એવું બને કે વન્યજીવો છે બરાબર એની સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય અને પરિણામે એ લુપ્ત બને. તો આપણે એક વ્યાખ્યા જોવાની છે, નાસહપ્રાય જાતિ. નાસહપ્રાય જાતિ. નાસહપ્રાય જાતિ કોને કહેવાય? તો એવા પ્રાણીઓ કે જેની સંખ્યા, ખાસ સમજો, એવા પ્રાણીઓ કે જેની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી હોય અને જે લુપ્ત થઈ શકે તેને નાસહપ્રાય જાતિ કહે છે. ખાસ સમજો, નાસહપ્રાય જાતિ એટલે લુપ્ત થઈ ગયેલી જાતિ નથી પણ એ લુપ્ત થવાને આરે છે. એટલે એવા પ્રાણીઓ કે જેની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી હોય, એટલે એક નક્કી કરેલી સીમા હોય બરાબર, એક મર્યાદા હોય, એનાથી ઓછી સંખ્યાના પ્રાણીઓ હોય એવા પ્રાણીઓ છે ને નાસહપ્રાય જાતિ કહેવાય. કારણ કે ધીરે ધીરે લુપ્ત થઈ શકે. આપણે વિચારીએ તો વાઘ, સિંહ, હાથી
ગેંડો, આ બધી જે નાસપરાય જાતિ છે. પણ ડાયનોસોર છે એ લુપ્ત જાતિ છે. લુપ્ત જાતિ કોને કહેવાય? તો કે જે જાતિનો એક પણ સજીવ પૃથ્વી પર જોવા મળતો નથી. જે જાતિનો એક પણ સજીવ પૃથ્વી પર જોવા મળતો નથી તેવી જાતિને લુપ્ત જાતિ કહેવાય. એટલે ડાયનોસોર છે એ લુપ્ત જાતિ છે. જ્યારે વાઘ, સિંહ, હાથી, આ જે બધા પ્રાણીઓ છે નાસપરાય જાતિ કહેવાય, કારણ કે એની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી હતી. એટલે એવા પ્રાણીઓ કે જેની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી હોય અને જે લુપ્ત થઈ શકે એને નાસપરાય જાતિ કહે છે. તો આ વ્યાખ્યા ખાસ યાદ રાખજો, નાસપરાય જાતિ એટલે શું, બરાબર. એના પછી આપણે ડાયનોસોર વિશે જોયું. એટલે ડાયનોસોરનું કોણે યાદ કરાવ્યું? તો કે બુજો. આપણે આ ચેપ્ટરમાં બુજો અને પહેલી છે અવારનવાર આવશે. તો બુજોએ યાદ કરાવ્યું, યાદ દેવડાવ્યું કે ડાયનોસોર છે વર્ષો પહેલાં પૃથ્વી પર હતા, પણ અત્યારના સમયમાં ડાયનોસોર જાતિનો એક પણ સજીવ પૃથ્વી પર જોવા મળતો નથી. એટલે ડાયનોસોર છે લુપ્ત જાતિ છે. તો ડાયનોસોર છે મોટા કદનું પ્રાણી હતું. તો આપણે પ્રશ્ન થાય કે શું મોટા કદના પ્રાણીઓ છે એને લુપ્ત થવાનું વધારે જોખમ છે, એને લુપ્ત થવાનો વધારે ખતરો છે? તો એનો જવાબ આવશે ના. નાના પ્રાણીઓ, નાના જે પ્રાણીઓ છે એને લુપ્ત થવાનો ભય વધારે છે. કારણ કે આપણે ઘણીવાર નાના પ્રાણીઓ છે એને મારી નાખીએ છીએ. સાપ છે, ગરોળી છે, દેડકા છે, ચામાચીડિયા છે, ઘુવડ છે, આવા નાના પ્રાણીઓ છે એને આપણે નિર્દયતાથી મારી નાખીએ છીએ. પણ એનું જે નિવસન તંત્રમાં યોગદાન છે એને આપણે નજરઅંદાજ કરીએ છીએ. નિવસન તંત્ર એટલે શું? તમે આગળના ધોરણમાં ભણી ગયા છો. બધા જૈવિક ઘટકો, વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવો અને ઉપરાંત જે અજૈવિક ઘટકો છે, વાતાવરણ છે, ભૂમિ વિસ્તાર છે, નદીઓનો મુક્ત ત્રિકોણ પ્રદેશ છે, આ બધા ભેગા મળીને નિવસન તંત્રની રચના કરે છે. તો પર્યાવરણ છે એનો જે ક્રિયાત્મક અને રચનાત્મક જે એકમ છે એને નિવસન તંત્ર કહેવાય. એટલે નિવસન તંત્રમાં જે નાના પ્રાણીઓ છે એનું યોગદાન ઘણું વધારે છે. એટલે આપણે એને નજરઅંદાજ કરી શકીએ નહીં. નાના પ્રાણીઓને લુપ્ત થવાનો ભય વધારે છે. બરાબર. ડાયનોસોર છે મોટા કદનું પ્રાણી છે, લુપ્ત થઈ ગયું. ડાયનોસોર જાતિનો એક પણ સજીવ પૃથ્વી પર જોવા મળતો નથી. એટલે જે જાતિનો એક પણ સજીવ પૃથ્વી પર જોવા મળતો ન હોય તેવી જાતિને લુપ્ત જાતિ કહેવાય. અને જે જાતિના સજીવોની સંખ્યા બરાબર નિર્ધારિત સીમાથી ઓછી હોય ને જે લુપ્ત થઈ શકે તેને નાસપરાય કહેવાય. એટલે નાસપરાય જાતિ છે એ લુપ્ત થઈ શકે, કારણ કે લુપ્ત થવાને આરે હોય, એની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી હોય. તો નાના પ્રાણીઓને લુપ્ત થવાનો ભય વધારે છે. આપણે ઘણીવાર સાપ છે, ગરોળી છે, ઘુવડ છે, ચામાચીડિયા છે, દેડકા છે, એવા નાના પ્રાણીઓને નિર્દયતાથી મારી નાખીએ છીએ અને નિવસન તંત્રમાં જે એનું યોગદાન છે એને નજરઅંદાજ કરીએ છીએ. ખાસ સમજજો, તમે 7મા ધોરણમાં આહાર શૃંખલા અને આહાર જાળ વિશે ભણી ગયા હશો. આહાર શૃંખલા કોને કહેવાય? આ જે નાના પ્રાણીઓ છે એ આહાર શૃંખલાનો મહત્વનો ભાગ છે. આહાર શૃંખલા કોને કહેવાય? તો કે એક સજીવ ખોરાક માટે બીજા સજીવ પર આધારિત રહે છે અને જે શૃંખલા બનાવે છે એને કહેવાય આહાર શૃંખલા. એટલે આપણે નજર કરીએ તો ઘાસ છે, બરાબર, એ તીતી ઘોડાનો ખોરાક છે. એટલે ઘાસને કોણ ખાય? તીતી ઘોડો ખાય. તીતી ઘોડાને કોણ ખાય? ઉંદર. ઉંદરને કોણ ખાય? સાપ. એટલે આપણે જોઈ શકીએ કે એક સજીવ છે એ ખોરાક માટે બીજા સજીવ પર આધારિત છે. એક સજીવ છે બીજા સજીવનો આહાર છે, ખોરાક છે. તો એ રીતે જે શૃંખલા બને છે એને આહાર શૃંખલા કહેવાય. તો આ જે નાના પ્રાણીઓ છે એ આહાર શૃંખલાની કડી છે. એટલે આપણે વિચાર કરીએ કે સિંહ છે, બરાબર, એનો ખોરાક કોણ છે? હરણ. હરણ શું છે? ઘાસ ખાય છે, બરાબર. તો જો ઘાસનું પ્રમાણ ઘટી જાય તો હરણ છે એ ભૂખમરાથી મૃત્યુ પામે એવું બને. જો હરણની સંખ્યા ઘટી જાય તો સિંહ પણ ભૂખમરાથી મૃત્યુ પામે. એટલે એક સજીવ ખોરાક માટે બીજા સજીવ પર આધારિત રહે છે અને જે શૃંખલા બનાવે છે એને કહેવાય આહાર શૃંખલા. અને આ જે નાના પ્રાણીઓ છે એ નિવસન તંત્રની આહાર શૃંખલાની એક મહત્વની કડી છે, એક આહાર શૃંખલાનો મહત્વનો ભાગ છે. એટલે આપણે જ્યારે નાના પ્રાણીઓને નુકસાન પહોંચાડીએ છીએ ત્યારે સરવાળે તો આપણને જ નુકસાન પહોંચે છે. એટલે આપણે આપણા માટે જ નાના પ્રાણીઓ છે એને લુપ્ત થતાં બચાવવા જોઈએ.
કારણ કે નિવસન તંત્રની આહાર શૃંખલાની અગત્યની કડી એટલે નાના પ્રાણીઓ, અને જો નિવસન તંત્રની આહાર શૃંખલાની કડીઓ તૂટે તેની અસર છે બરાબર એ કેવી થાય કે પર્યાવરણમાં અસમતુલા ઊભી થાય બરાબર, અને આપણા જે નુકસાન થાય એ આપણે જ ભોગવવું પડે. એટલે નાના પ્રાણીઓ છે એને લુપ્ત થતાં આપણે બચાવવા જોઈએ, આપણા માટે જ બચાવવા જોઈએ બરાબર. આપણે જે કંઈ પણ અત્યારે કરીએ છીએ તમને ખ્યાલ હશે કે અત્યારે હવા, પાણી, જમીન છે એ દિવસે ને દિવસે વધારે પ્રદૂષિત થઈ રહ્યા છે. પહેલાંના સમયમાં જે બરાબર જે હવા છે બરાબર, જે હવા આપણે શ્વાસમાં લેતા બરાબર એની ગુણવત્તા અને અત્યારના સમયમાં જે હવા શ્વાસમાં લે છે એની ગુણવત્તામાં ઘણો ફેર છે બરાબર. તમારા દાદા દાદી છે એને તમે પૂછશો તો ખ્યાલ આવશે કે પહેલાંના સમયમાં જે હવા હતી એ શુદ્ધ હતી, પણ અત્યારની હવા કેવી છે? દૂષિત છે. એટલે હવા, પાણી, જમીન એક અજૈવિક ઘટકો છે. એવી જ રીતે આપણે નાના પ્રાણીઓ છે બરાબર એને પણ લુપ્ત થતાં બચાવવા જોઈએ, કારણ કે નાના પ્રાણીઓ છે એ આહાર શૃંખલાનો એક મહત્ત્વનો ભાગ છે. એટલે નિવસન તંત્ર છે એમાં એમનું યોગદાન મોટું છે. એટલે આપણે જો નાના પ્રાણીઓને લુપ્ત થતાં ન બચાવીએ તો આપણને ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે. ચાલો, ત્યાર પછીનો આપણો ટોપિક છે રેડ ડેટા બુક. રેડ ડેટા બુક છે એ શું છે? તો કે નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક. જે નાશપ્રાય જાતિ છે, જે લુપ્ત થવાને આરે છે એવી જે વનસ્પતિ, પ્રાણીઓ બરાબર જુદી જુદી જાતિઓ છે એનો રેકોર્ડ એક બુકમાં રાખવામાં આવે છે, જેને રેડ ડેટા બુક તરીકે ઓળખવામાં આવે. તો વનસ્પતિ છે એના માટેની રેડ ડેટા બુક અલગ હોય, પ્રાણીઓ છે એની જાતિ માટેની રેડ ડેટા બુક અલગ હોય, અને ટૂંકમાં જુદી જુદી જાતિઓ માટે રેડ ડેટા બુક કેવી હોય? અલગ અલગ હોય. એટલે રેડ ડેટા બુક શું છે? તો કે નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક. જે નાશપ્રાય જાતિઓ છે જે નાશ થવાને આરે છે બરાબર, એટલે લુપ્ત થવાને આરે છે એવી જે જાતિઓ છે એનો રેકોર્ડ એક બુકમાં રાખવામાં આવે છે, જેને કહેવાય રેડ ડેટા બુક. ત્યાર પછીનો આપણો ટોપિક છે સ્થળાંતરણ. જ્યારે બાળકો ગાઢ જંગલમાં પ્રવેશે છે બરાબર, ત્યાર પછી આરામ કરવા માટે એક તવા સરોવરને કાંઠે બરાબર ત્યાં બેસે છે અને પહેલી છે ત્યાં થોડાક પક્ષીઓને જુએ છે. તો વન કર્મચારી જે માધવજી છે એ જણાવે છે કે એ જે પક્ષીઓ છે એ સ્થળાંતરિત પક્ષીઓ છે. એટલે સ્થળાંતરિત પક્ષીઓ કોને કહેવાય? વન કર્મચારી જે માધવજી છે એ વિદ્યાર્થીઓને સમજાવે છે કે આ જે પક્ષીઓ છે એ બરાબર ઉડીને બરાબર દૂરથી આવે છે. એટલે કહેવાનો અર્થ શું છે કે દૂરથી ઉડીને ઘણા અંતરો, ઘણા કિલોમીટર છે બરાબર એની યાત્રા કરી અને દર વર્ષે અહીંયા આવે છે. એટલે સ્થળાંતરિત પક્ષીઓ કોને કહેવાય? કે ત્યાંના એ રહેવાસી નથી હોતા, નિવાસી નથી હોતા, પણ ત્યાં પ્રવાસી હોય. એટલે દર વર્ષે ચોક્કસ સમયે ત્યાં જોવા મળે છે. શા માટે જોવા મળે? તો કે એ જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં વાતાવરણીય બદલાવને કારણે એ ત્યાં રહેવા માટે અનુકૂળ હોતા નથી બરાબર, એ ઈંડા મૂકવા માટે ત્યાં સક્ષમ હોતા નથી. એટલે દૂરના અંતરની યાત્રા કરી ઉડીને દૂરના અંતરની યાત્રા કરીને દર વર્ષે ચોક્કસ સમયે અહીંયા આવે છે. એટલે સ્થળાંતરિત પક્ષી કોને કહેવાય? તો કે એવા પક્ષીઓ બરાબર કે જે દૂરના અંતરની યાત્રા કરીને બરાબર ઉડીને બરાબર એક સ્થળેથી બીજા સ્થળે થાય ચોક્કસ સમયે, દર વર્ષે ચોક્કસ સમય. અહીં પણ આપણે ગુજરાતમાં જોઈએ તો નળ સરોવર છે ત્યાં ઘણા બધા પ્રવાસી પક્ષીઓ છે જોવા મળે, કારણ કે શિયાળામાં ત્યાં વધારે ઠંડી હોય તો ત્યાં તે રહેવા માટે અનુકૂળ હોતા નથી. એટલે વાતાવરણીય ફેરફારને કારણે બરાબર દર વર્ષે ચોક્કસ સમયે તે બરાબર દૂરના અંતરની યાત્રા કરીએ એટલે ઉડીને આવે, દર વર્ષે આવે બરાબર. એવા જે પક્ષીઓ છે એને કેવા પક્ષીઓ કહેવાય? સ્થળાંતરિત અથવા તો પ્રવાસી પક્ષીઓ બરાબર. જે ઉડીને દૂરના અંતરની યાત્રા કરતા હોય એવા પક્ષીઓને કેવા કહેવાય? તો કે સ્થળાંતરિત પક્ષીઓ કહેવાય અથવા તો પ્રવાસી પક્ષીઓ કહેવાય. એને નિવાસી પક્ષી કહેવાય ને. એટલે જ્યારે પહેલી છે એ તળાવને કાંઠે ઘણા બધા પક્ષીઓને જુએ છે ત્યારે એને પ્રશ્ન થાય છે. એટલે
વન કર્મચારી જે માધવજી છે એને જવાબ આપે છે કે એ જે પક્ષીઓ છે એ નિવાસી નથી, એટલે અહીંના નિવાસી નથી, એ દૂરથી અહીં આવેલા છે અને દર વર્ષે ચોક્કસ સમયે, બરાબર, દર વર્ષે ચોક્કસ સમયે અહીં આવે જ છે. કારણ કે ત્યાં જે રહેતા હોય એના જે નિવાસ સ્થાન છે ત્યાં વાતાવરણીય બદલાવને કારણે, વધારે ઠંડીને કારણે એ બરાબર ત્યાં રહેવા માટે અનુકૂળ હોતા નથી, યોગ્ય હોતા નથી, એટલે એ ઉડીને દૂરના અંતરની યાત્રા કરીને દર વર્ષે અહીંયા આવે. શા માટે આવે? તો કે ઈંડા મૂકવા માટે આવે, બરાબર. વાતાવરણીય ફેરફારને કારણે, વધુ ઠંડીને કારણે એ ત્યાં ઈંડા મૂકવા માટે સક્ષમ હોતા નથી. તો આવા જે પક્ષીઓ હોય એને સ્થળાંતરિત પક્ષીઓ કહેવાય અથવા તો પ્રવાસી પક્ષીઓ કહેવાય, બરાબર. ચાલો, ત્યાર પછીનો આપણો જે ટોપિક છે એ છે કાગળનું રિસાયકલિંગ. ચાલો, કાગળનું રિસાયકલિંગ શા માટે? સૌથી પહેલાં તો આપણે એક જૂનો ટોપિક જોઈએ, વન નાબૂદી. આપણે આગળ એક ટોપિક જોઈએ તો વન નાબૂદી. વન નાબૂદી એટલે શું? વનના વૃક્ષોનો નાશ કરી પ્રાપ્ત જમીનનો અન્ય હેતુ માટે ઉપયોગ કરવો. તો જે વન નાબૂદી છે એનું એક કારણ કયું છે? તો કે કાગળનું ઉત્પાદન. આપણને બધાને ખ્યાલ છે, આપણા રોજિંદા જીવનમાં કાગળ છે એક મહત્ત્વનું અને ઉપયોગી ઉત્પાદન છે. આપણે રોજ કાગળનો ઉપયોગ કરીએ જ છીએ, બરાબર. ઘણી જગ્યાએ કાગળનો ઉપયોગ થાય છે. તો કાગળ છે એ આપણા રોજિંદા જીવનમાં એક મહત્ત્વનું અને ઉપયોગી ઉત્પાદન છે. તો 1 ટન કાગળ, ખાસ સમજો, 1 ટન કાગળનું ઉત્પાદન કરવા માટે 17 પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે. આપણે રોજિંદા જીવનમાં કાગળનો ઘણો ઉપયોગ કરીએ છીએ. તો માત્ર 1 ટન કાગળ, 1 ટન એટલે 1000 કિલોગ્રામ કાગળ થાય. 1000 કિલોગ્રામ કાગળ છે એનું ઉત્પાદન કરવા માટે 17 પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે. તો વિચાર કરવો કે 6.5 અબજની વસ્તી છે દુનિયાની, અને એમાં મોટા ભાગે આપણે રોજ કાગળનો ઉપયોગ કરતા જ હોય. તો રોજે રોજનો કાગળનો કેટલો બધો વપરાશ હશે અને એના માટે કેટલા બધા વૃક્ષોને કાપવા પડતા હશે. એટલે વન નાબૂદીનું એક કારણ શું છે? કાગળનું ઉત્પાદન. કાગળ બનાવવા માટે, કાગળનું ઉત્પાદન કરવા માટે પણ આપણે વૃક્ષોનો ઉપયોગ કરીએ છીએ, એટલે વૃક્ષોને કાપીએ છીએ, બરાબર. વૃક્ષોને કાપવામાં આવે છે. તો આપણે વૃક્ષોને બચાવવા માટે શું કરવું જોઈએ? કાગળનું ઉત્પાદન કરીએ એટલે વૃક્ષોને કાપવા પડે, તો વૃક્ષોને બચાવવા માટે શું કરવું પડે? કાગળનું રિસાયકલિંગ કરવું પડે. કાગળનું રિસાયકલિંગ કરી શકાય છે. આપણે એક કાગળને 5 થી 6 વખત રિસાયકલ કરી શકીએ છીએ, એનો પુનઃ ઉપયોગ કરી શકીએ છીએ. તો પુનઃ ચક્રીયકરણ એટલે રિસાયકલિંગ અને પુનઃ ઉપયોગ આપણે કરવો જોઈએ. જો વિદ્યાર્થી, ખાસ સમજો, તમારા માટે છે, વિદ્યાર્થી એક દિવસમાં 1 કાગળની બચત કરે, બરાબર. જેટલા પણ વિદ્યાર્થી છે એ માત્ર 1 દિવસમાં 1 કાગળની બચત કરે તો પ્રતિ વર્ષ આપણે ઘણા બધા વૃક્ષોને કપાતા બચાવી શકીએ. ઘણા બધા વૃક્ષોને કાપવામાં આવે છે, કારણ છે કાગળનું ઉત્પાદન. તો આપણે કાગળનું રિસાયકલિંગ કરવું જોઈએ. ટોપિક શું છે? કાગળનું રિસાયકલિંગ. તો શા માટે કાગળનું રિસાયકલિંગ કરવું જોઈએ? કાગળનું રિસાયકલિંગ કરવાથી શું થાય? તો પહેલાં તો 1 ટન કાગળનું આ જ સમજો કે માત્ર 1 ટન કાગળ છે એનું ઉત્પાદન કરવું હોય તો આપણે 17 પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવા પડે. એટલે જો આપણે કાગળની બચત કરીએ, બરાબર, કાગળની બચત કરીએ તો વૃક્ષોને કપાતા અટકાવી શકીએ, વૃક્ષોને કપાતા આપણે બચાવી શકીએ. એટલે વૃક્ષોને ન કાપવા પડે. તો એના માટે આપણે શું કરવું પડે? તો કે કાગળનો પુનઃ ઉપયોગ અથવા કાગળનું રિસાયકલિંગ. આપણે કાગળને 5 થી 7 વખત રિસાયકલ કરી શકીએ, તો આપણે કાગળનું રિસાયકલિંગ કરવું જોઈએ. બીજું, કાગળનું રિસાયકલિંગ કરવાથી કાગળના ઉત્પાદનમાં વપરાતા પાણી અને ઉર્જાની બચત કરી શકાય. એટલે જો આપણે કાગળનું રિસાયકલિંગ કરીએ તો કાગળ ઉત્પાદનમાં જે પાણીનો ઉપયોગ થાય છે, જે ઉર્જાનો ઉપયોગ થાય છે, એની પણ આપણે બચત કરી શકીએ. બીજું કે કાગળ ઉત્પાદનમાં કાગળના ઉત્પાદનમાં વપરાતા હાનિકારક રસાયણો છે
એનો ઉપયોગ પણ ઘટાડી શકાય. એટલે કાગળનું ઉત્પાદન કરવાની જગ્યાએ શું કરવું જોઈએ? કાગળનું રિસાયકલિંગ કરવું જોઈએ. એક જ જે કાગળ છે એનું આપણે 5 થી 7 વખત રિસાયકલિંગ કરી શકીએ તો આપણે કરવું જોઈએ. અને વિદ્યાર્થીઓ માટે તો ખાસ કે એક દિવસમાં વિદ્યાર્થી છે એ માત્ર એક કાગળની બચત કરે તો આપણે પ્રતિવર્ષ ઘણા બધા વૃક્ષો છે એને કપાતા અટકાવી શકીએ. જો ખાસ સમજજો, બરાબર, ભાવિ પેઢી છે, અત્યારે તમે નહીં સમજો તો આપણી જે ભાવિ પેઢી છે એને તો વૃક્ષ ઉગાડવા જ પડશે, એના માટે મસ્ત થઈ જશે. એને જીવવું હશે તો વૃક્ષારોપણ કરવું જ પડશે, વૃક્ષો છે એ ઉગાડવા જ પડશે. વૃક્ષો છે એટલા એના બધા વૃક્ષોના ફાયદા એટલા બધા છે. તો કાગળનું આપણે રિસાયકલિંગ ટોપિક જોયો કે 1 ટન કાગળનું ઉત્પાદન કરવા માટે 15 થી 17 પૂર્ણ વિકસિત વૃક્ષો છે એને કાપવામાં આવે છે. જો કાગળનું રિસાયકલિંગ કરવામાં આવે તો કાગળના ઉત્પાદન માટે જે વૃક્ષોને કાપવા પડે છે એ કાપવામાં ન આવે, એટલે વૃક્ષો છે એને બચાવી શકાય. બીજું, કાગળ ઉત્પાદનમાં જે પાણી, ઉર્જા છે એનો ઉપયોગ થાય છે એની પણ બચત કરી શકાય. કાગળના ઉત્પાદનમાં વપરાતા જે હાનિકારક રસાયણો છે એનો ઉપયોગ પણ ઘટાડી શકાય. એટલે હાનિકારક રસાયણો છે એ પણ વપરાતા હોય, બરાબર. કાગળ છે એનું ઉત્પાદન થાય છે તેમાં રસાયણોનો પણ ઉપયોગ થતો હોય છે, રસાયણોનો ઉપયોગ પણ આપણે ઘટાડી શકીએ. એટલે આપણે કાગળનું રિસાયકલિંગ કરવું જ જોઈએ. વૃક્ષોને બચાવવા માટે કાગળનું રિસાયકલિંગ જરૂરી છે, કારણ કે વૃક્ષોમાંથી જ કાગળ છે એ મેળવવામાં આવે છે. વૃક્ષોમાંથી ઘણી બધી વસ્તુ મળે છે, બરાબર. એના વિશે આપણે જોયું. આપણો છેલ્લો ટોપિક છે પુનઃ વનીકરણ. ચાલો આગળ આપણે જોયું કે કાગળના ઉત્પાદનમાં પણ વૃક્ષોનો ઉપયોગ થાય છે, એટલે વૃક્ષોને કાપવામાં આવે છે. વન નાબૂદી, તો વન નાબૂદીનો એકમાત્ર જવાબ શું છે? પુનઃ વનીકરણ. વનીકરણ એટલે શું? વૃક્ષારોપણ, વૃક્ષોની રોપણી કરવી, નવા નવા વૃક્ષો છે એ ઉગાડવા. તો વન નાબૂદી દ્વારા જે વૃક્ષોની ઘટ ઊભી થાય છે એ ઘટ પૂરી કરવા માટે આપણે વૃક્ષો છે ઉગાડવા જોઈએ. જંગલમાં પણ જે જાતિના વૃક્ષો કાપવામાં આવે છે એના સ્થાને એ જ જાતિના વૃક્ષો ઉગાડવામાં આવે છે. આપણે એટલું વિચારીએ કે જેટલા વૃક્ષો આપણે કાપીએ જ ને ઓછામાં ઓછા એટલા વૃક્ષો તો આપણે નવા ઉગાડવા જ જોઈએ. આપણે જેટલા વૃક્ષો કાપીએ છીએ આપણે એ પણ વિચારીએ કે વૃક્ષો છે, બરાબર, એને કાપવા જરૂરી છે, કારણ કે વૃક્ષો છે એમાંથી કાગળનું ઉત્પાદન થાય છે અને બીજી ઘણી બધી પેદાશો આપણને મળે છે. પણ એના સ્થાને નવા નવા વૃક્ષો છે આપણે ઉગાડવા જોઈએ. એટલે આપણે પુનઃ વનીકરણ કરવું જોઈએ. આપણે ક્યાં વૃક્ષો ઉગાડી શકીએ? તો કે રસ્તા, જે ગામ છે, શહેર છે, એના રસ્તાની બંને બાજુ, રસ્તાની વચ્ચેના ભાગમાં, એટલે ડિવાઈડર હોય ત્યાં, પછી ગામની કોઈ પડતર જમીન હોય, ફાજલ જમીન હોય, ત્યાં આપણે વૃક્ષારોપણ કરી શકીએ. અને કુદરતી વનીકરણ પણ થાય છે. ખાસ સમજો કે જંગલમાં વૃક્ષો છે એને કાપવામાં આવેલા હોય તો એ વિસ્તારને કોઈ પણ પ્રકારની ખલેલ વગર રહેવા દેવામાં આવે તો ત્યાં જંગલ છે એ પુનઃ પ્રસ્થાપિત થઈ જાય છે. એટલે કુદરતી વનીકરણ પણ થાય છે, બરાબર. જંગલો છે એ આપમેળે પ્રસ્થાપિત થઈ જાય, પણ એના માટે આપણે શું કરવું પડે કે જે વિસ્તારમાં વૃક્ષોને કાપવામાં આવેલા હોય એ વિસ્તારમાં, બરાબર, કોઈ પણ પ્રકારની ખલેલ વગર, બરાબર, કોઈ પણ પ્રકારની ખલેલ કરવાની નથી, ત્યાં આપોઆપ વૃક્ષો ઉગી નીકળે છે. એને કુદરતી વનીકરણ કહેવાય. એને શું કહેવાય? કુદરતી વનીકરણ. એટલે કુદરતી વનીકરણ છે એમાં માનવીનો કોઈ ફાળો હોતો નથી, આપમેળે ઉગી નીકળે છે. હજી પુનઃ વનીકરણ ટોપિક છે અધૂરો છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું અને ત્યાર પછી એક નવું ચેપ્ટર જોશું. થેન્ક યુ.